ભરૂચના શિખર બંગલોઝમાં રહેતા અને મૂળ સામલોદના વતની જીલ રજનેશ કુમાર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે। નેપાળ ખાતે આયોજિત સાઉથ એશિયા રોકબોલ ટુર્નામેન્ટમાં જીલ પટેલ અને તેમની ટીમે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે। યુનિવર્સિટી કોસંબાના તેજસ્વી વિદ્યાર્થી જીલ રજનેશ કુમાર પટેલ આ સિદ્ધિ હાંસલ કરી છે। આ ટુર્નામેન્ટમાં તે ગુજરાતમાંથી કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થિનીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી। આ પ્રક્રિયા બાદ 30 જૂન 2026ના રોજ દિલ્હીના ગુડગાંવ ખાતે રોકબોલ આર્મેચર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ આ ટીમ નેપાળ રવાના થઈ હતી। નેપાળમાં યોજાયેલી આ સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ભૂતાન, નેપાળ અને ભારતની ટીમોએ ભાગ લીધો હતો। ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને તમામ મેચો 3-0ના સ્કોરથી જીતીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી। અંતિમ મુકાબલામાં પણ ભારતીય ટીમે નેપાળને 3-0થી હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો। રોકબોલ એ હેન્ડબોલ અને વોલીબોલનું મિશ્રણ છે। આ રમતમાં દરેક ટીમમાં 5 ખેલાડી હોય છે, જેમાં એક ગોલકીપર અને બાકીના ખેલાડીઓ મેદાનમાં નક્કી કરેલા અંતરે રહીને બોલને હાથથી હિટ કરી સામેની ટીમના ગોલ પોસ્ટમાં પહોંચાડે છે। મધ્ય વિસ્તારમાંથી પાસ આપીને ગોલ કરવાના 3 પોઈન્ટ મળે છે। જીલ પટેલની આ ભવ્ય સફળતાથી તેમના પરિવાર અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ છે। જીલ પટેલની આ મહેનત અને અથાગ પ્રયત્નોને કારણે આજે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું થયું છે। હું લાઈક 10th સ્ટેન્ડર્ડથી વોલીબોલ રમું છું। અત્યારે સાઉથ એશિયન રોકબોલ ઇન્ટરનેશનલ સિલેક્શન હતું ગુરુગ્રામ દિલ્હી, ત્યાં 26th ડેટના હું સિલેક્શન આપ્યું। પછી 27થના અમે લોકો નીકળ્યા, પછી 29થના નેપાળ પહોંચ્યા। 30ના ફર્સ્ટ મેચ હતી, ફર્સ્ટ મેચ અમારી પાકિસ્તાન સામે હતી, અમે લોકો 3-0થી પાકિસ્તાનને હરાયો છે। સેકન્ડ મેચ નેપાળ સામે હતી, એમાં પણ 3-0 હરાયો। થર્ડ મેચ ભૂટાન સામે હતી, એમાં પણ 3-0થી હરાયો। ત્યાંના પ્લેયરો બહુ જ કાઇન્ડલી હતા, ત્યાં એમ ફરવાની બહુ જ બધી જગ્યા હતી। ફાઇનલ અમારી હતી નેપાળ સામે, એ લોકોને પણ અમે લોકોએ 3-0થી હરાયો। શ્રેય તમે કોણ આપશો? આનો શ્રેય હું મારા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજીત સરને આપું છું, કેમ કે એમના થ્રુ બહુ ઇન્સ્પિરેશન મળી છે અને બહુ જાણવા મળ્યું છે। કેટલા જણ ગયેલા તમે? અમે લોકો ત્યાંથી કોલેજમાંથી 6 જણા ગયા હતા અને પ્લસ 4 છોકરીઓ હતી। આ ગેમ કેવી રીતે રમવામાં આવે? આ ગેમ સિમિલર લાઈક વોલીબોલ છે, ફિંગરથી રમવામાં આવે છે, હેન્ડથી રમવામાં આવે છે અને લાઈક ગોલ પોસ્ટ પણ આવે છે એની અંદર। તમારા જેવો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો મોકલવાનો? હું એવો સંદેશ આપીશ કે તમે લોકો સ્પોર્ટ્સમાં આગળ વધો, ડિસિપ્લિન રાખો, રોજ ફિઝિકલ બોડી બનાવો તમે તમારી અને આગળ વધો।